પેલા કપડા બદલી લે પછી રમજે એનથી. હાલો નાવા જા. પડ્યો ગાડી સાફ થઈ ગઈ ને ઓલા ભાઈ ગાડી હસી સાફ થઈ ગઈ. ઈ કોની ગાડી હતાણો હું લીધું એ મેં છેલ્લું હતી ફૂલકણી. હાલો દાડમ કરવું છે ને હાલ લઈ લે દાડમ. એક આ ગઈકાલે બહુ ટ્રાય કરી હતી 3 બાકસ બગાડ્યા પણ થયું નહીં. હવે ફૂલકણી જ કરશું. હાલો દિવાળી ગઈ અને કેટલું થઈ ગયું જો. હું હવે ક્યાં દાડમ છે પૂરું ફૂલકણી કરવી છે. ગાઈસ તો અત્યારે જઈએ છે ભાભીન ઘરે. ત્યાં જમવાનું છે. હેતાશના કાંઈક ને કાંઈક નાટક શરૂ છે. નવા કપડા પહેરી લીધા પરાણે ફટાકડા ફોડીને થાકી ગયો. ફોન આવે લેવું છે ત્યાં આટલે નસ લેવો બટા ત્યાં શું કરશું લઈ લે. ગાઈસ ડાયરેક્ટ બીજો દિવસ થઈ ગયો કેમ કે ગઈકાલે પછી બ્લોગ નો ઉતરણ હું સુઈ ગયો તો. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાભી. જય સ્વામિનારાયણ જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ. હેતાશ વહી ગયો છે સ્કૂલે અને આજ મારે બપોરે 12 જમવાનું છે લગ્નમાં, સાંજે 12 જમવાનું છે. તો મમ્મી પેલા મને કવર આપજો. ભૂલી જાશો ઓલી વખતે ભૂલી ગયો. ના લઈ ગયો તો ઓલી વખતે. હા તમે ભૂલી ગયા. હા એટલે મને અત્યારે કવર આપજો કેમ કે ત્યાં માંડવામાં કવર આપવાનું થશે. પૂરી ખાવી તમારી ચિંતા નહીં પૂરી ની ભાખરી. ગાઈસ ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયો છું. ફાઇનલી માંડવામાં બેસી ગયો અને અમે છે ને સૌથી છેલ્લે બેઠા. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાછળ ફરી હું થયું? જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. પાછળ બધા ફરી જોવે છે. બધા જોવે છે કે આ ઈ જ છે ને પાછા યુટ્યુબ માં સર્ચ મારીને જોવે છે. ફેસ ઈ જ દેખાય છે ને એવું. હમણાં આવશે બોલ એકાદ બે અહીંયા આવશે એમ મળવા. અને અંદર ક્યાંનું ગુડગુડ જ થાય મને કોક મળવા આવે. હજી બધા ફરી જોવે છે અહીંયા. અને ઓલા માસી તમે ક્યારના ગુરી ગુરી જોવે છે. તું કરીને પે જી આવો અહીં આવી આવો જો ઓલા બધા જો બતા હમણાં બોલો એ મને બધું શેરમાં એમ કે એમાં હું ચિંતન જ છે. ચિંતા મત છે વીઆઈ માયા ને કઈ બોલે ને તું નામી ખબર છે તને? માયા છે. એ બધી ઉતારજે. એ બધી બ્લોગ માં લેજે હરખાઈ. એ બધાને શોખ છે. સોડિયું રાજી થાય છે પણ તાર ઘરે દીકરી નવતાર આવશે. હાલ નક્કી કરે છે કોને કોને આવવું ઈ. હા નક્કી કરી નાખો ગ્રુપમાં આવું કે એકલા આવું એમ. એમને પાછળ લેડીઝ બધા અહીંયા જ જો લેડીઝ ને આવું છે આવું છે બ્લોગમાં આવું છે જો ઓલા હા પાડે છે ચિંતા હાલો તો આવશો. ગુડ. હાલો જમવા હાલો. તું કેમ મળવા ન ગઈ? આલે ફોન કાલ ને મળું અહીંયા ફોટો જોતો કેવો મારું ધ્યાન નહોતું. સારો ફોટો પાડવાનો કટલેસ છે, ઈદડા છે, પૂરી છે, રોટલી છે, રસ છે. પછી આ મીઠાઈ મેં નથી લીધી, મને નહોતી ભાવતી ને આને જો કેટલું ભર્યું છે. મેં આમાંથી એક મીઠાઈ લીધી અને કટલેસ તો જોઈને લીધી ખોટી. અને દાળ ભાત અહીંયા છે. અહીંયા બધી સાચું એટલું બધી કટલેસ ભાવે? કટલેસ બબે આપતા તેને તો કેટલી લીધી. એટલે બીજી વખત તમે ઊભા કરો એટલે છાશ લઈ, છાશમાં મજા આવશે. છાશી છે. લે ક્યાં મૂકી તું છાશ? અહીંયા જગ્યા કરી દીધી ને. રસ અરે તું કેમ છાશમાં ભાત છે? રસમાં ભાત છે જો રસમાં ભાત છે. છાશમાં ભાત છે. કેમ છો? વાત તો કરો તમે એના ફેન છો. આ એના એટલા બધા ફેન છે કે ક્યારના વાત કરવા હાટું છે ને આતુરતા હતા. હવે અત્યારે છે મળવા આવ્યા છેલ્લે જાતી વખતે. તમે લોકો 3 જણાને કહેજો સબસ્ક્રાઇબ કરજો બધા. 3 ને કહેજો બીજા 3 ને. કમિશન છે ને ભૂમિ લેશે બાકી કોઈ નહીં લે. ભૂમિન છેલ્લે કવર આવ્યું. વાહ બાકી હોય ને આવી ગયા. સારું હાલો આવજો. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને રસ્તામાંથી થાઈલેન્ડથી આવેલી લીચી લેતો આવ્યો. એટલે એમ તો માર્કેટમાંથી લાવ્યો પણ મમ્મી
તમે ક્યારે ખાધી છે આ? ક્યારે જાત્રામાં ગયા ત્યારે અહીંયા આપણે ઘેરે લીધી હતી એકવાર. આવી લીધી હતી એમ? મળે છે ને બીજી મળે. મને યાદ નથી આવી ક્યારે ખાધી આપણે. તો લીચી છે. હેતાંશ ખાઈને અને એના રિએક્શન જોવા છે કે એને કેવી લાગે, કેમ કે એને આવું બહુ ભાવે. એને છે ને ગલેલી બહુ ભાવે, એટલે આ ઈ લાલ તો હોય, પાકી ગયેલા કાશી લાગે છે. પણ આ પાકી જ છે. મને ઈ જ થયું, મેં તો આવી કેમ છે કે પાકડલ છે, એને મને આ ચખાડી ને ચખાડી એનું પરિણામ મળ્યું કે મને ભાવી, એટલે એને પાસે મેં લીધી. અંદર ઠળિયો હોય, આ પતલી પતલી સાઈઝ હોય. હા પતલી પતલી સારું હોય. તો થાઈલેન્ડની લીચી છે. પપ્પા આવ્યા એને પૂછવી ઓળખી જાય છે કે નહીં, પણ જાત્રામાં ખાધી એટલે ઓળખી જ જશે. પપ્પા નવું કેલેન્ડર લેતા આવ્યા. દિવાળી ગઈ ને કેટલું થયું, પણ આમાં તારીખ એ બધી જૂની અને બધું એનું જ છે. હવે નવું આવ્યું, દેશમાં વહી ગયા એટલે એવું થયું. માર્કેટમાંથી વસ્તુ આવી તો મુખ્ય માર્કેટમાંથી. હું મુખ્ય માર્કેટમાં લઈને આવ્યો. આ શું છે જોવો તો. તો વેર કરી આ થાળીમાં શું છે? વધતી જાવ. આ ગુંદા. લ્યો ગુંદા. ગુંદા નથી. ગુંદા છે. નવું લાવ્યા. મમ્મી તરત ઓળખી ગયા. ખલેલા તો નથી પણ ગુંદા જેવું જ લાગે છે. થાઈલેન્ડનું ફ્રૂટ છે. તો નો કહેતા તો મમ્મી થોડા થાઈલેન્ડ ગયા છે. તોય ઓળખી ગયા ઈ. એને ક્લુ આપજો મમ્મી, એટલે પપ્પા ઓળખી જાય. આપણે સાથે ન ખાધું. ક્યારે? શોભા બેડે લીધી ધરતી હાફ ઉગે. એ નામ નથી આવ્યું. એ આખું નહીં, ચામડી છે. આખું નહીં. ઠળિયો આવે. જાત્રા નથી ખાધી. લીચી છે ઈ. ઓલો સાલ કાઢ નાખો. એ મને ખબર છે. તો લેસી કેમ આવી તો? થાઈલેન્ડ ની આવી છે. હા. નકર આવે ગુલાબી કલર જેવી. હા, હા, કરકરિયા આવે ઉપર. આમાં કરકરિયા ને જો ને. પ્લેન ચામડીની છે. ઓલી કરકરિયા વાળી. એ તન જો કંઈક લઈને એવું. હવે શરમાઈ જાય. બચે તો અહીંયા હાલ તો શું લેવડાયું? હાઈલાઇનર. બતાય તો તારે એને શું કામ પડ્યું? ચોકલેટ લેવડાવી આજે? હા, મને બધા ન્યૂઝ મળી જાય. આપી દીધી? હા તો વાંધો નહીં, તો સારું લે ચાર એમ. અને સાંજે મારે હારે આવવાનું છે તો લગ્નમાં, અને અત્યારે હુઈ જા કરે છે. ગાઈઝ કેટલા બધા દિવસ પછી હર્ષ આવી ગયો, કેમ કે હવે ફાઇનલ સમજી જાઓ. તો અત્યારે એને સુરતની પાણીપુરી ખવડાવવા માટે આવ્યો છું. વાટકા લઈને અહીંયા ઊભું રહેવું પડે. તમારે ત્યાં છે ને તૈયાર ન આવે. લ્યો તારે ઊભું રહેવું પડે. ના ના હું ઊભો છું. પાણીપુરીની વાત આવે ને તે મને રગડાવાળી વધુ ભાવે. ગાઈઝ પાણીપુરી ખાઈ લીધી અને હવે વારો છે બિહારી સમોસા ખાવાનો સુરતમાં અને બિહારના સમોસા. બિહાર આની બધી છે ને ઈચ્છાઓ ઘણી બધી હોય કે આ ખાવું છે, આ ખાવું છે. એમ ના ખાવશે ખાઈએ હોય તો બિહારી સમોસા ખાઈ. એક અહીંયા બિહારી સમોસા છે અને એક આગળ છે બિહારી સમોસા. આ કેન ન્યા ખાવું. અને સમોસા ખાઈને આવી ગયા છે અમારી ચોપાટીમાં ચાલવા માટે. ઘણા સમય પછી આમ તો હું આવ્યો. કા હર્ષ હારે આવવાનું થાય, કા કરણ હારે આવવાનું થાય. હવે કરણ એ વહી ગયો, આખું ગ્રુપ વિખાઈ ગયું. બધા વિખાઈ ગયા, બધું હાવ છૂટું થઈ ગયું. એકલા થઈ ગયા બધા સન્યાસી. પણ સાથે થાય તો બહુ દૂર જતો રહ્યો. બહુ દૂર, કંઈક વધારે જ દૂર જતો રહ્યો. એવું થયું. પણ દોસ્તાર વગરના થઈ ગયા, આવું થયું. એક ગ્રુપ આખું વિખાઈ ગયું. બાકી ઘણા છે પણ એક વિખાઈ ગયો. હા, જે કામનું હતું ને ઈ વિખાઈ ગયો. એવું તો કે બધા હરકત છે. ભારત બધા જોતા હોય ને બધા હરકત છે. પણ આમ અહીંયા નજીક હોય ને આ ગ્રુપ હાવ નજીક, બાજુ સોસાયટીમાં તો બધા રહે એટલે એક ફોને આવી જાય. બાકી બધા મિત્રો સુરતના અલગ અલગ શેડે. કદાચ એક્સિડન્ટ થયો ને તો ફોન કરીને તો ટ્રાફિકમાંથી 2 કલાક એને અહીંયા પોગે. હા, અને 10 મિનિટમાં તો એમ્બ્યુલન્સ આવી જતી હોય. 7 વાગે જમવાનું હોય ને તો એ પૂગે 6:45 જ. હા એવું છે. કામ છે. ચાલો ચોપાટીમાં થોડીક વાર આટા મારીએ. પણ ગઈ જ અહીંયા છે ને જો આ દિલ આકારનું છે. અહીંયા ખાડો છે અને દલડું છે. આ નાના હતા તે બહુ ઊંચું લાગતું, ઉપર ચડી બીક લાગતી. સાંજે જવાનું છે પાછું લગ્નમાં, એટલે હવે નીકળીએ અને લગ્નમાં જઈને તમને મળું. જો આ વૃક્ષો પ્રેમી છે આ બધા. જો તમે ઝાડવા ક્યાં વાવ્યા, જો ફૂલડાન ઝાડ ક્યાં એસીમાં. હા એસીમાં નીકળું. જો લ્યો એસીમાં. આટલો વૃક્ષ પ્રેમ હોવો જોઈએ. આમાં તને ખબર છે કચરા પેટી કચરો કઈ બાજુ નાખવાનો? આ બાજુથી કે આ બાજુથી? આથી નાખવાનું. એ જ ક્લુ જ છે. એવું છે. બાર જાન આવી ગઈ છે. એની છે ને એની બેનના પણ મેરેજ છે,
તો એને હાર ને એવું પહેરાવાની એવું બધી વિધિ ચાલે છે. આનું બાકી છે. હવે પછી આનો વારો છે. પછી ભૂમિને લઈને જવાનું છે. એનો હાર આવી ગયો છે. કાઢીને બતાવો કેમ નામ ચાલે નહીં આવી ગયો ચાલશે. હું ભૂમિ આમ જો બેસબરીથી વેઇટ કરે છે ક્યારે જાય ઇંતજાર કરે છે હવે કે હું ક્યારે જાવ એમ. મારી બેનનો જ વારો આવ્યો. એક આને સલાહ આપ લગ્ન કરે છે મારા નથી તારે ઉમરે અક્ષિતા ઈ કેમ નથી આવતી આપે સલાહ ખબર નહીં. કાંઈ નહીં. આયા લાડુ હોય ને અહીંયા નીતરીને આવશે ને ત્યાં સુધી બહુ મજા આવશે. પછી આયા નીતરવા મળશે ને પછી મજા નહીં આવે. અક્ષિતા સલાહ મસ્ત અક્ષિતા લે ને ભૂમિ જાય છે હાર પહેરાવા. કાંઈ નહીં અમે દુલ્હાની વેઇટ કરીએ છીએ. હવે એ આવે એની વાત છે ને ભૂમિને હાર પહેરાવશે. દુલ્હો કોણ દુલ્હો જો આમ ઊભો આમ જો દુલ્હો ત્યાં ઊભો કેવું લાગે દુલ્હો. બધા સામું જોવે છે. વાંદરા ભાઈ કેમ એકલા એનો વિડીયો લઈને આવે છે? ભાઈ આને ઓળખો છો? તમારે YouTube માં આવું છે, vlog માં આવું છે, YouTube માં. અહીંયા ધ્યાન તો જો ના પાડે બધા છોકરા. Interest જ નથી. ઈ મને ઓળખતા નથી ને એટલે તમને આના vlog નથી જોતા? જોવે છે જોવે જોવે છે, જોતા નથી. મિની વ્લોગ જોવે જો જોવે છે સબસ્ક્રાઇબ હું તાર મોઢું લઈ લઈ જેમીશ મારો ભાઈ છે. ભાઈ ભાઈ વરરાજા આ બાજુ આવો. અને અહીંયા જુઓ એટલે આ હોય લક્ષ્મીનારાયણ ભગવાનની જય. ચાલો હાથ રાખી દો આ બાજુ લો જો જેમીશની બેને છે ને મોજડી સમટાડી દીધી છે હવે. હલતી નથી આવજો સ્થિર થઈ ગઈ છે એકદમ. અહીંયા જો બે જો ને ફોટો નથી એટલી બધી બીક લાગતી હતી પણ લઈ એટલી બધી બીક લાગતી હતી મોજડી સમટાડી દીધી. ફોન કેટલા લેવા ભાઈ થઈને એવું કરવાનું. છે પૈસા છે કે કાંઈ નીચે પડી છે આમ જો બહુ મસ્ત જમવાનું છે ગાડી મારતો હોય આંટી ના અમને બીક નથી લાગતી. અમને કોઈ બીક નથી એક મોજડીમાં તમે ફોન કરશો એટલી કઈ ચીંગું સહી હોય ફોન વગર મોજડી તો એક્સ્ટ્રા હોય અરે ફોન એક્સ્ટ્રા નો હોય કેમ ઈ કેવો હોય પણ નથી વાપરતા એમ વાત. ઓલી વ્લોગ ઉતારે અક્ષિતા લગ્નમાં બહુ મજા આવી. ઈ દિવસે ઓલું હતું અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હતી. 22 હા ત્યારે એને કર્યા લગ્ન. આજ સુધી આ બસતાય છે એટલે એને ઓલા હું ફંક્શનમાં જવાનું નહીં એમ અયોધ્યામાં અમે હતા ઉતારી ઈ લોકો નહોતા ઈ લોકો બધા કપલમાં બાર ફોટા પાડતા હતા 12 વાગે બધું કર્યું. બાર ફોટો મૂક્યો હતો. મજા આવી હો. આ લોકો ફેટા આપ્યા જાનમાં બધા. બેટા તમને મફતમાં પણ તમે આપો ભાડું વધી ગયું. આ બધા બાંધી બાંધી તમે આપો એવા મફતમાં જાનમાં બાંધ્યા અમારામાં. એવું હતું હા કેટલા વધારાના બાંધ્યા હતા. અમારા બધા એમના માટે મારતા. તો તમારે એવું જ ફેટા જરૂર. અચ્છા હા તમારે બધા એમાં એવું હતું એક સોસાયટીમાં જ હતું. સોસાયટીમાંથી જાન નીકળે સોસાયટીમાં જ જાય. એટલે આપણે તો શું ને ફેટા આપતા હોય તો પહેરી લીધા. બધા લઈ લીધા. અલગથી કે લઈ લીધા. નહીં અમે સ્ટાર્ટિંગ સાફા કહેવાય. હા સાફા પેટા તો ભાભા બાંધે નહીં હોય. સફેદ કલર ના હોય ને પણ હતા બહુ સારા મજા આવી ગઈ. તો ભાડું પાછું આપવાનું છે તો કહી દો. હવે હું હવે દઈ દીધું. કવિ કલાપી લાઠીના કવિ એમ કહે છે કે જીવન તણા સાથી થયા અંતર વિશે મનનો નહીં જો મેળ તો ફેરા ફેર્યાથી શું થયું
શરીર બે છે પણ મન એક છે. એટલા માટે જ આપણે ત્યાં જે કંસાર આપવામાં આવે છે એ કંસારમાં એટલું જ બોલાય છે 4 વખત જે જમે છે ને એકબીજા, અમારા મન એક બને, અમારો શરીર એક બને, અમારો આત્મા એક બને, અમારા બંનેના વિચાર એક બને. આવા જ ભાવથી કંસારનું ગ્રહણ કરવામાં આવે છે. અને અત્યારે જમે છે કંસાર કેટલો, હાવ જરીક જરીક જમે, હે ચમચી ભરીને કંસાર ખાવો જોઈએ, એનો સ્વાદ લેવો જોઈએ. અને એમાં એવો જ ભાવ બતાવ્યો છે, જેવો કંસાર બનાવ્યો હોય એ કંસારને ગ્રહણ કરી અને આ સંસારમાં અમે બંને આવી જ મીઠાશ ભર્યું જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. આ જ ભાવ કંસારનો છે, બરાબર. આ જ પ્રમાણે એક દીકરીના પિતા કન્યાનું દાન, પોતાનું સર્વસ્વ હૈયે હાથ રાખી, પરમાત્માને યાદ રાખી, પિતૃઓને સાથ રાખી અને એક પિતા કન્યાનું દાન આપે છે. તમારે 2 જણાએ 3 વખત બોલવાનું વિષ્ણવે નમઃ. અમે લોકો અહીંયા 4 જણા બેઠા છીએ, એમાંથી મને પણ ચશ્મા, આ પણ બાડી, આ પણ બાડી, અને તારા પર કેમેરો પહેરી હું પણ બાડો, અને હું દુલ્હન છે ઈ પણ બાડી, ઈ પણ લેન્સ પહેર્યા દુલ્હનને ચશ્મા છે પણ એને લેન્સ પહેર્યા છે, એટલે એનું કઈ દેખાતું નથી. અમે જો પહેરીને આવ્યા છે ચશ્મા, તો બધા બાડા છે, વધારે બાડા જ ભેગા બધા બાડા, બધા હારે ભણતા, બધા બાડા. અને કાંઈ નહીં. ચાવડો આવ્યો નહીં આને, હું એને વાટે છું, આવે ને પછી હું મળે ને હું નીકળું. તારે ક્યાં જવાનું મારે છે? જવું છે દોસ્તારની ત્યાં. જય શીખવાડતા, જય શીખ. મને ના પાડે નહીં કરતા પહેલા એ મંગળ શેના દાન દેવાય? ના દાન દેવાય મારો એ ફેસ ઉપર જવું જોઈએ. એની બાજુ જ ના પડે ને, આપણી બાજુ જ મારો. પગમાં પહેરવાના મોજડી. મોજડી તો મારા હાથમાં નથી આવી, તો અમે છે ને એની કટાર લઈ લીધી છે, આ હંતાડવાની છે. અંતાડી હું હાથમાં દેવાની જ નથી. મોસડી તો ઓલી બાજુ મળી જશે. નહીં મળે, અહીં મળશે મોજડી નહીં, પણ અમે કટાર ચોરી લીધી છે. હવે કટાર વગર વરાજો જાય તો કેવું? મોજડીના સ્ટોક લાવ્યા હતા, કટરના સ્ટોક લાવ્યા હતા. મંગળી વર્તાય ગોળદાદા ગાઈડ થાય. પૂરું થઈ. ત્રીજા વગર એને કે ઘેટી ના કે વીટી આ ભાઈ થી ફોટા પાડે છે, ગજબ છે. ભૂમિ નીચે આવે છે તો મળી લેવાય પેલા. હવે આવ્યો ઈ. હવે કરવો પડે ને, આવ્યો. લગન પતી ગયા, ફેરા પતી ગયા. મંગળસૂત્ર પહેરાઈ દીધું. હા, કાંઈ નહીં, નિરાતે ભલે ને. હું નિરાતે. નીચે ઉભી કરીને મળી જમાવી જશે. એમ તો કહો મળી લે. જા જલ્દી. એક તો આખા ગ્રુપમાં જેન્ટ્સમાં મને ને આને બેને ઇન્વિટેશન હતું. એમાં આગળ એટલે બી એવા કેમ કે બધા જોતા હતા. હવે એવું છે, મને પબ્લિકમાં વ્લોગ બનાવતા શરમ ન આવે, આજ બધું ઘણા હતા એ તો જોતા હતા. તો અમને બેને જ ઇન્વિટેશન હતું, એટલે આખું ગ્રુપ નહોતું, પણ એ 3 છોકરીઓને અમે 2 આવી રીતના હતું. તોય આ લેટ આવ્યો તો ક્યાં લેટ છું, હજી ક્યાં વિદાય થઈ ગઈ? વિદાય પેલા આવી ગયો. જમવા સમય તો હોય ને, જમી લીધું અમે, પછી આવે છે જમી લીધું પછી અલા યાર આખા લગન પતી ગયા, સમજી લે, ખાલી વિદાય જ બાકી છે, બાકી બધું મારે વિદાય મારા વગર ન થાય. એમાં એવું હતું એને જોબ જ એવી છે રક્ષકની, એટલે હા, અમે ક્યાંક કામ કર્યું તો જ તમે શાંતિથી શાંતિથી બેહી શકે, એટલે શાંતિ લગન થયા. ચિંતર ખોખર જિંદાબાદ. હા એમ. ચિંતર ખોખર જિંદાબાદ. વાહ વાહ વાહ. ચિંતર ખોખર ભૂલગાવાદ. કોણ છે ભાઈ, લઈ જાઓ. સારું, ચાલો બધા વિડીયો જોવો છો? હા હા. ઓકે ઓકે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ
કરી દો હા ચિંતન ખોકર ને હા તું ભાઈ ચિંતન કોકો ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. ઘણું મોડું થઈ ગયું. આમ તો લગ્ન પતાવીને જ ઘરે આવ્યો. અને હા, સૌથી વધુ જોયેલો વિડીયો એટલે પુષ્પવન સંસ્કાર. સપનાના પુષ્પવન સંસ્કાર થયા હતા ત્યારનો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું. જે મિત્રોને બાકી હોય એ જોતા આવજો. એ વ્લોગ એક ક્લિક કરીને મસ્ત વ્લોગ છે, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.